નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનું બજેટ જાહેર થયું છે। મિત્રો, માત્ર 5 થી 6 કલાક પહેલા જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતનું બજેટ। મિત્રો, ગઈકાલે તમને જણાવેલું હતું કે રાષ્ટ્રનું બજેટ રજૂ થયું હતું ભારત સરકારનું, અને આજે ગુજરાત સરકારે પણ બજેટ રજૂ કરી દીધું છે। તો ગુજરાતના ખેડૂતોને શું ફાયદો થશે, ગુજરાતની મહિલાઓને શું ફાયદો થશે, આ દરેક માહિતી વિશે આજના વિડીયોમાં વાત કરવાની છે। એકદમ સરળ ભાષામાં હું તમને બજેટને લગતી તમામ માહિતી જણાવી આપીશ, તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। તો મિત્રો, કેન્દ્ર સરકારના બજેટ બાદ ગુજરાત સરકારે પણ આજે બજેટ બહાર કર્યું છે અને 3,32,465 કરોડ રૂપિયાનું આ બજેટ છે। અને આ બજેટમાં ખેડૂતો, મહિલાઓ અને સામાન્ય વર્ગ માટે શું શું જાહેરાત કરવામાં આવી છે, આવો જાણીએ। તો મિત્રો, દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે આ બજેટની અંદર। તો મિત્રો, 1250 કરોડ રૂપિયાની ફાળવણી ગુજરાત સરકારે બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાતની અંદર કરી છે। આ યોજના માટે મિત્રો સરકારે 1250 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને આ યોજનામાં 10 લાખ વિદ્યાર્થીનીઓને લાભ મળશે। એટલે કે મિત્રો, દીકરીઓ માટે સરકારે 1250 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે અને આ પેકેજ દીકરીઓ માટે લક્ષ્મી યોજનાની અંદર વાપરવામાં આવશે। નમો લક્ષ્મી યોજનાની અંદર 10 લાખ જેટલી દીકરીઓને સહાય આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો, સરકારે બજેટમાં પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓ માટે 504 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે 360 કરોડ રૂપિયા, અનુસૂચિત જાતિના છાત્રાલયો, આશ્રમ શાળાના 1 લાખ વિદ્યાર્થીઓ માટે 335 કરોડ રૂપિયા અને સરસ્વતી સાધના યોજના હેઠળ 1.50 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવા માટે 84 કરોડ રૂપિયા અને બિન અનામત વર્ગો માટે શૈક્ષણિક ધિરાણ કરવા માટે 600 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। એટલે કે મિત્રો, સરકારે અનેકો વિદ્યાર્થીઓ માટે આ સહાય જાહેર કરી છે, જેમાં સાયકલ સહિતના મિત્રો ભેટો સરકાર આપી રહી છે। તો મિત્રો, તમે આ બજેટની અંદર ખાસ એક વસ્તુ દેખાતી હશે કે સરકાર બાળકો માટે અને ભણતરને લઈને શિક્ષણ માટે સારી એવી પૈસાની ફાળવણી કરી છે, જેથી કરીને મિત્રો ગુજરાતના બાળકો ભણી શકે અને આગળ વધી શકે। ત્યારબાદ મિત્રો, જોઈએ તો આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ આવાસ યોજના માટે સરકારે 243 કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરી છે, જેમાં મિત્રો મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની આજુબાજુ હપ્તા સ્વરૂપે તમને સહાય મળશે। મિત્રો, ગુજરાતમાં દરેક વ્યક્તિઓના ઘર બની રહે તે માટે મિત્રો સરકારે આ યોજના શરૂ કરી છે। તો ગુજરાતમાં રહેતો ગમે તે વ્યક્તિ જો ઘર બનાવવા માંગતો હોય તો આ યોજનાની અંદર પંડિત દીનદયાળ આવાસ યોજનાની અંદર લાભ લઈ શકે છે અને 1,20,000 રૂપિયાની સહાય ઘર બનાવવા માટે મળશે। અને મિત્રો, આ માટે સરકારે સ્પેશિયલ 243 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરી છે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણોને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત મિત્રો ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 રૂપિયા અને ધોરણ 12માં 15,000 રૂપિયા મળીને કુલ 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। અને આ યોજનાથી મિત્રો આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી લઈને 5 લાખ થવાની ધારણા છે। તો મિત્રો, આ યોજનાઓ માટે આવતા વર્ષે અંદાજે 400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। એટલે કે મિત્રો, વિજ્ઞાન પ્રવાહમાં સાયન્સમાં અભ્યાસ કરતા બાળકો માટે સરકાર 400 કરોડ રૂપિયાની ફાળવણી કરશે આ બજેટની અંદર। બજેટમાં મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં આરોગ્ય સુવિધા વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે। બજેટની અંદર એમ્બ્યુલન્સ સુવિધા વધુ સુદૃઢ કરવા માટે 319 નવી એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે, જે અંતર્ગત મિત્રો 76 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। અમદાવાદ અને સુરત જિલ્લામાં અદ્યતન હોસ્પિટલો બનાવવામાં આવશે। અમદાવાદમાં મિત્રો બાવળા અને સુરતના કામરેજ નજીક હોસ્પિટલ બનાવવામાં આવશે અને અદ્યતન 300 બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા માટે રાજ્ય સરકારનો નિર્ણય લીધો છે અને આ અંગે મિત્રો બજેટમાં પણ ફાળવણી કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, આપણે વાત કરીએ તો કઈ યોજનામાં કેટલા કરોડ રૂપિયા ફાળવ્યા સરકારે તે જોઈએ તો મિત્રો, પીએમ પોષણ યોજના માટે 1400 કરોડ સરકારે ફાળવ્યા છે। યુવા સ્વાવલંબન યોજના માટે 400 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે। મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને સહાય માટે 160 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને ખાસ કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ માટે 22,196 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે। માર્ગ એટલે કે રસ્તાઓ અને મકાન બનાવવા માટે સરકારે 22,163 કરોડની જોગવાઈ કરી અને માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા 384 કરોડ રૂપિયા, ગૃહ વિભાગ માટે 10,378 કરોડ રૂપિયા। તો આમ મિત્રો, સરકારે દરેક વ્યક્તિઓને આવરી લીધા છે। ખેડૂતો હોય, મજૂરો હોય, બાળકો હોય, મહિલાઓ હોય, દરેક લોકોને મિત્રો સહાય મળી શકે એ માટે મિત્રો આ બજેટ રજૂ કરવામાં આવ્યું
આવ્યું છે, જેમાં મિત્રો દરેક લોકોને દરેક યોજનાઓની અંદર પૈસા વધારવામાં આવ્યા છે અને યોજનાઓ થકી મિત્રો લોકોને લાભ મળી રહે તે અંગે મિત્રો વધારે પૈસાની ફાળવણી પણ યોજનાની અંદર થઈ છે. વધુમાં મિત્રો બજેટ અંગે વાત કરીએ તો સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી દીધી છે, જેના માટે મિત્રો 750 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તો મિત્રો સગર્ભા એટલે કે પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે મિત્રો આ યોજના શરૂ કરવામાં આવશે, જેમાં અને આ યોજના માટે મિત્રો સરકારે 750 કરોડ રૂપિયા ફાળવ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે મિત્રો 6193 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટની અંદર કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો અંતમાં છેલ્લા સમાચાર બજેટને લઈને જોઈએ તો ગુજરાત સરકારના બજેટની અંદર ખેડૂતોને બેંકો મારફતે 3 લાખ રૂપિયા સુધી ટૂંકું મુદતનું પાક ધિરાણ કેસીસી મારફત આપવામાં આવે છે. મિત્રો ધિરાણની આ રકમ પર 4% લેખે વ્યાજ રાહત આપવા માટે 1140 કરોડ રૂપિયા ખેડૂતો માટે સ્પેશિયલ ફાળવવામાં આવ્યા છે. પશુપાલકો અને માછીમારોને મિત્રો 2 લાખ રૂપિયા સુધીના ટૂંકી મુદત ધિરાણ માટે 4% વ્યાજ રાહત આપવા 75 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે. તો મિત્રો આમ કુલ આ બજેટ વિશે વાત કરીએ તો બજેટમાં વધુ ભાર જે છે તે વિદ્યાર્થીઓને શિક્ષણ મુદ્દે આપવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓને સારી એવી સહાય મળે. બીજો મિત્રો વાત કરીએ તો ખેડૂતો, મહિલાઓ અને ગુજરાતના દરેક વ્યક્તિઓને લાભ મળી રહે તે અંગે મિત્રો બજેટ બહાર પડ્યું છે અને તે રીતે બજેટની ગોઠવણી પણ કરવામાં આવી છે. તો મિત્રો ગઈકાલે રાષ્ટ્રનું બજેટ જાહેર થયું હતું કેન્દ્રીય સરકારનું અને આજે મિત્રો ગુજરાત સરકારે બજેટ રજૂ કર્યું છે. તો આ બજેટની અંદર તમારી સંતુષ્ટિ કેટલી છે? બજેટને લઈને તમારી સંતુષ્ટિ ભાવ કેટલો છે? શું મિત્રો આમાં કરવું જોઈએ હતું, શું ના કરવું જોઈએ હતું? તમારા ભાવ કોમેન્ટની અંદર જરૂર જણાવજો. અને મિત્રો બીજી વાત એ છે કે ખેડૂતો દેવા માફીને લઈને પણ આ બજેટમાં આશા રાખી રહ્યા હતા કે ખેડૂતોના દેવા માફી અને લોન માફી અંગે કોઈ જાહેરાત થઈ શકે, પરંતુ મિત્રો હાલ પૂરતું અત્યારે આ બજેટમાં કોઈ પણ પ્રકારનું લોન માફી અને દેવા માફી મુદ્દે વાત કરવામાં નથી આવી. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગઈકાલે જે રાષ્ટ્રનું બજેટ બહાર પડ્યું ત્યારબાદ મિત્રો અનેક નેતાઓના નિવેદન આવી રહ્યા હતા. તેમાંથી મિત્રો એમપીના પૂર્વ સીએમ કમલનાથ જે કોંગ્રેસના મંત્રી હતા તેમણે મિત્રો જણાવ્યું છે કે તેમણે મિત્રો એક દોહો શેર કરીને વચગાળાના બજેટની પ્રતિક્રિયા આપી છે. તેમણે મિત્રો કહ્યું કે બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, છાયા નહીં ફલ લાગે અતિ દૂર. એટલે કે મિત્રો બજેટની સ્થિતિ પણ આવી જ છે. મોદી સરકારે 2022માંથી કહ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશું, પરંતુ મિત્રો મોદી સરકાર આ અંગે કરી નથી શકી. એટલે કે ખેડૂતોની આવક બમણી નથી થઈ, પરંતુ ખેડૂતોની આવક અડધી જરૂર થઈ છે. પ્રધાનમંત્રી દ્વારા મિત્રો 2 કરોડ નોકરીઓ આપવાના વાયદા પર પણ નાણામંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રીએ આ અંગે પણ કશું કર્યું નથી અને આ બજેટ નથી, માત્ર બકવાસ છે, તેવું મિત્રો કોંગ્રેસના મંત્રી કમલનાથે જણાવ્યું હતું ગઈકાલના રાષ્ટ્રીય બજેટની ઉપર. અને ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે છે. એક માહિતી મુજબ જોઈએ તો ગુજરાતમાં 37,28,639 ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને 37.28 લાખ ખેડૂતોની માથે ટોટલ 98,285 કરોડ રૂપિયાનું દેવું છે. અને લોન મુજબ જોઈએ તો ગુજરાતમાં દરેક ખેડૂતોને માથે સરેરાશ 2.63 લાખ એટલે કે 2,60,000 રૂપિયા આસપાસની લોન દેવું છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીનું કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે. તો મિત્રો ગુજરાતમાં પણ આ લોન માફ થવી જોઈએ કે નહીં, દેવા માફ થવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને મને જણાવી દેજો. કારણ કે મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવા માફી અને લોન માફીને મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો કૃષિ મંત્રીને લઈને મોટી વાત કરીએ તો ખેડૂતો માટે કૃષિ મંત્રીએ મોટી જાહેરાત કરી આપી છે. મિત્રો ખેડૂતો પાસેથી સરકાર તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે તેમ મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું. તેમજ મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે, એટલે કે તેમની જે પણ નિપજ ખેતરમાં ઉગે છે તેમના યોગ્ય ભાવ મળી રહે તે માટે મિત્રો સરકાર આગળ આવશે અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા તુવેર, ચણા અને રાયડાના પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો મિત્રો કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાનમાં રાખીને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને મિત્રો આ માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન પણ કરાશે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1 ફેબ્રુઆરીએ ગેસના સિલિન્ડરના નવા ભાવો જાહેર થયા છે. મિત્રો તમને જણાવી દઈએ દર મહિનાની 1 તારીખે નવા ગેસના ભાવો રિલીઝ થતા હોય છે. તો મિત્રો ફરી એકવાર આજે એક નવા ગેસ સિલિન્ડરના ભાવો રજૂ થયા છે. તો મિત્રો અત્યારે લગ્નની સિઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસરગ્રસ્ત કિંમતોને કારણે આજે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
જોકે મિત્રો આ વધારો 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડર પર થયો છે. ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. 919 રૂપિયા આજુબાજુ જે મિત્રો ચાલી રહ્યા હતા ગયા મહિનાની અંદર તે જ ભાવ યથાવત રહેશે. મિત્રો તમને જણાવી દઈએ, ઘણી મહિલાઓ અને કેટલાક ખેડૂતો એવી આશા લગાવીને બેઠા હતા કે ગેસ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો કરવામાં આવશે, કારણ કે આવનારી લોકસભાની ચૂંટણી નજીક છે, તેને ધ્યાનમાં રાખીને ગેસની અંદર ભાવ ઘટાડો કરવામાં આવશે. પરંતુ મિત્રો આવું કંઈ પણ જોવા નથી મળ્યું. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ જેવા હતા તેમના તેમ યથાવત રહેશે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે શું સસ્તું થયું અને શું મોંઘું થયું. તો મિત્રો આ વખતે સરકારે મોબાઈલ ફોનમાં વપરાતા કેટલાક સ્પેર પાર્ટ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધી છે, જેના કારણે મિત્રો આવનારા દિવસોમાં મોબાઈલ ફોન ખરીદવો સસ્તો થઈ જશે અને મોબાઈલ ફોન એકદમ સસ્તા થઈ જશે. બીજી બાજુ મિત્રો જોઈએ તો સોના અને ચાંદીની ખરીદી મોંઘી થઈ શકે છે, કારણ કે સરકારે સોના અને ચાંદી પર ડ્યુટી વધારી દીધી છે, એટલે કે મિત્રો કસ્ટમ ડ્યુટી વધારી છે, જેથી કરીને સોના ચાંદીમાં ભરપૂર ભાવમાં વધારો થશે. અને બીજી બાજુ મોબાઈલ ફોનની અંદર ડ્યુટી ઘટાડવામાં આવી છે, જેને લઈને મોબાઈલ ફોન સસ્તા થશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવામાં નથી આવ્યો. મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો, કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત 21મા મહિના, અત્યારે 21મો મહિનો ચાલી રહ્યો છે, કોઈ પણ ફેરફાર નથી કરવામાં આવ્યો. 21મા મહિને પણ ભાવો સ્થિર થયા છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 96 રૂપિયા અને ડીઝલનો ભાવ 89 રૂપિયા પ્રતિ લીટર છે. તો મિત્રો તમારા વિસ્તારમાં પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા ચાલી રહ્યા છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. સાથે જ મિત્રો ગુજરાતભરના દરેક લોકો એવી આશા રાખીને બેઠા હતા કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવશે, કારણ કે લોકસભાની ચૂંટણી નજીક છે અને સરકાર ખેડૂતોને ભેટ આપી શકે છે. પરંતુ મિત્રો આવું કંઈ પણ જોવામાં નથી આવ્યું અને પેટ્રોલ ડીઝલના ભાવ પણ યથાવત રાખવામાં આવ્યા છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો જોઈએ તો પાક ધિરાણ લોન અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખાસ મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. અને મિત્રો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને મોટી રાહત આપવામાં આવે અને દેવા માફીને લઈને પણ સમાચારો કરવામાં અત્યારે આવી રહ્યા છે. વારંવાર મિત્રો પાક ધિરાણ લોન અને પાક ધિરાણ લોનની સાથે સાથે દેવા માફીના પ્રશ્નો અત્યારે ઊભા થઈ રહ્યા છે, કારણ કે 2024ની મોટી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને આ ચૂંટણી આવતા મિત્રો ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે ખેડૂતોએ પાક ધિરાણ લોન પર લીધી છે તો તેમની અંદર તેમને રાહત આપવામાં આવે અને દેવા માફીની અંદર પણ ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી માંગો લગાતાર ઉઠવામાં આવી રહી છે. તો મિત્રો ચૂંટણી પહેલાં ખેડૂતોનું દેવું માફ થાય છે કે નહીં તે આગળના સમયમાં જોવાનું રહ્યું. તો ત્યારબાદના સમાચારને લઈને મિત્રો વાત કરીએ તો મોદીજીની મોટી જાહેરાત. મિત્રો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપતા જણાવ્યું કે ભારતના આઝાદીના 100 વર્ષ મનાવશે ત્યારે, એટલે કે 2047માં ભારત જ્યારે આઝાદીના 100 વર્ષ મનાવશે ત્યારે ભારત જે છે તે મિત્રો વિકસિત બની જશે. ત્યાં સુધીમાં ભારતને વિકસિત બનાવવું એ અમારું સપનું છે અને મિત્રો તેથી જ અત્યારનો કાળ ભારત માટે અમૃત કાળ ચાલી રહ્યો છે. તેમજ મિત્રો વિશ્વનું 5મું સૌથી મોટું અર્થતંત્ર હોવાનું પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે અને આ સાથે જ તેમને આગામી વર્ષોમાં ભારત દુનિયાના ટોપ 3 દેશમાં સમાવેશ થશે તેની પણ ગેરંટી આપી છે. મિત્રો મોદીજી ઘણા એવા ભાષણની અંદર પણ તમે સાંભળ્યું હશે, મોદીજી એમ જણાવે છે કે આ 2 કાર્યકાળની અંદર ભારતને ટોપ 5માં લાવ્યા અને જો ત્રીજો કાર્યકાળની અંદર, એટલે કે જો ત્રીજી વાર લોકસભાની ચૂંટણી મોદીજી જીતશે તો ત્રીજા કાર્યકાળની અંદર ટોપ 3ની અંદર ભારતનું નામ આવશે સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર દુનિયાની અંદર, તેવું મિત્રો કહેવામાં આવ્યું છે. મિત્રો આ મુદ્દે આપનું શું વિચારવું છે, આપની શું ટિપ્પણી છે, મને કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવી આપજો. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા માટે 10 લાખ રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે. મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને મિત્રો શરૂ કરીએ તો આ યોજનાની અંદર પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે, જેની પ્રક્રિયા જટિલ હોય છે અને આ પ્રક્રિયામાં મિત્રો અનેકો વાર દસ્તાવેજ પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની રહે છે, જે માટે સામાન્ય વર્ગ માટે આ ઘણું મુશ્કેલ બની જતું હોય છે. જેને લઈને મિત્રો કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત મિત્રો લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે અને મિત્રો આ યોજનાનો લાભ કોઈ પણ લઈ શકે છે અને અરજદારે અરજી કરવાની રહેવાની હોય છે અને ત્યારબાદ મિત્રો પ્રક્રિયા વિશે અમે તમને આગળના વિડીયોની અંદર માહિતી આપતા રહીશું, જેથી કરીને જે પણ વ્યક્તિઓએ આ વ્યવસાય શરૂ કરવા માટે સરકાર તરફથી નાણાં મેળવવા હોય તે આ યોજનાની અંદર મેળવી શકે.
મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને માવઠું વળતર મળશે. મિત્રો બનાસકાંઠામાં 2-2.5 મહિના પહેલા 27મી નવેમ્બરના રોજ પડેલા માવઠાને કારણે કૃષિ પાકને સારું એવું નુકસાન થયું હતું, જેમાં મિત્રો સૌથી વધુ એરંડાનો પાક માવઠાને લીધે નાશ પામ્યો હતો. ત્યારે મિત્રો સરકારે સર્વે કરાવ્યો, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે જે અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે એમાં મિત્રો 33%થી નીચું નુકસાન દર્શાવ્યું છે, જ્યારે જિલ્લામાં સરેરાશ ખેડૂતોને 70થી 80% જેટલું નુકસાન પહોંચ્યું છે અને સરકાર નવેસરથી જ સર્વે કરાવીને નુકસાન વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો પાસે માંગ કરી રહી છે. તો જો મિત્રો સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવવામાં નહીં આવે તો કિસાન સંઘના દ્વારા આ આંદોલન પણ કરવામાં આવી શકે છે તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું છે.